મારું નામ પટેલ પ્રિન્સ છે. હું શ્રી કેજે પોલિટેકનિક ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં સ્ટડી કરું છું. આજે આપણે મશીન 2નું એક ટોપિક વિશે આપણે સમજવાના છે, જે રોટરની ફ્રીક્વન્સી પર આપણે દાખલો કરવાનો છે. આપણે રોટરની ફ્રીક્વન્સીને દાખલા ગણતી વખતે સૌપ્રથમ આપણે સિંક્રોનસ સ્પીડ શોધવાની છે. અહીંયા આપણે ડેટા આપ્યા છે, પોલની સંખ્યા 4, રોટરની સ્પીડ આપી છે 64 RPM, સપ્લાય ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ. આપણે રોટરની ફ્રીક્વન્સી શોધવાની છે. કોઈપણ મોટરના દાખલા ગણતી વખતે પહેલાં સિંક્રોનસ સ્પીડ શોધવાની છે. સિંક્રોનસ સ્પીડનું સૂત્ર છે 120 × f અપોન પોલની સંખ્યા. 120 ઇન્ટુ ફ્રીક્વન્સી, સપ્લાય ફ્રીક્વન્સીના છેદમાં પોલની સંખ્યા જે આપણે 4 આપી છે. આપણે રોટરની સિંક્રોનસ સ્પીડ ns = 1500 RPM મળી છે. પછી આપણે સ્લીપ શોધશું. સ્લીપનું સૂત્ર છે s = ns - na ના છેદમાં ns. 1500 એ આપણે સિંક્રોનસ સ્પીડ મળી છે 1500, અને 64 જે આપણે અહીંયા આપી છે રોટરની સ્પીડ 64 RPM એ લેવાની છે, અને એના છેદમાં 1500 એ આપણે જે સિંક્રોનસ સ્પીડ મળી છે એ, એટલે આપણે સ્લીપ મળશે. સ્લીપ આપણે 0.04 મળી છે. રોટરની ફ્રીક્વન્સીનું સૂત્ર છે Fr = s × f, એટલે કે સ્લીપ અને ફ્રીક્વન્સીનો ગુણાકાર કરવાનો છે. આપણે સ્લીપ આપી છે 0.04 અને ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ, એટલે આપણે Fr મળશે 2.33 હર્ટ્ઝ. આપણે ઇન્ડક્શન મોટરની રોટરની સ્પીડ શોધવાનું છે. આજે એમાં આપણે પોલની સંખ્યા આપી છે 4, સપ્લાય ફ્રીક્વન્સી આપી છે 60 હર્ટ્ઝ, સ્લીપ આપી છે 0.03. આપણે એને શોધવાનું છે. તો આપણે સિંક્રોનસ સ્પીડ શોધશું. સિંક્રોનસ સ્પીડનું સૂત્ર છે ns = 120 × f. 120 ઇન્ટુ સપ્લાય ફ્રીક્વન્સી 60 ના છેદમાં પોલની સંખ્યા, એટલે આપણે મળશે સિંક્રોનસ સ્પીડ 1800 RPM. આપણે રોટરની સ્પીડ શોધવાની છે. તો આપણે પહેલા સ્લીપનું સૂત્ર મૂકશું. સ્લીપનું સૂત્ર છે s = ns - na ના છેદમાં ns. તો આપણે સ્લીપ આપી છે 0.03 આપી છે, 1800 RPM આપણે સિંક્રોનસ સ્પીડ મેળવી છે, અને એને આપણે શોધવાનું છે. તો 1800 RPM, 1800 - na ના છેદમાં 1800. તો આપણે = 1800 - na. 54 = 1800 - na. na = 1800 - 53, એટલે આપણે રોટરની સ્પીડ મળશે na = 1746 RPM. અહીંયા આપણો ટોપિક સમાપ્ત થાય છે.